વાલા મિત્રો, ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્તનું માનવ દેહમાં પૃથ્વી પર આગમન એટલે નાતાલ. નાતાલ તો ઈસુના જન્મની વધામણીનું પર્વ છે. આ વર્ષની નાતાલ એક નવી આશા અને નવો પ્રકાશ લઈને આવી છે. શું તમે ઈસુના જન્મની વધામણીનો શુભ સંદેશ બીજાઓ સુધી લઈ જવા પ્રયત્ન કરશો? આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. પ્રિય બહેનો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમના આ વિશિષ્ટ એપિસોડમાં આપ સર્વનું હૃદયથી સ્વાગત કરું છું. આપણ દરેકને ખાસ પ્રસંગોની ઉજવણી કરવાનું બહુ ગમે છે. ડિસેમ્બર મહિનો પણ આનંદનો અને ઉજવણીનો મહિનો છે. દુનિયાભરના લોકો ડિસેમ્બર મહિનામાં નાતાલ પર્વની ઉજવણી કરે છે. સલામ મિત્રો, અમે પણ આપની સાથે નાતાલ પહેલાંના આ એપિસોડમાં નાતાલની ઉજવણી કરવા માંગીએ છીએ. તેથી આ કાર્યક્રમમાં આપણે નાતાલ સંબંધીની વિવિધ બાબતો વિશે વાર્તાલાપ કરવાના છીએ. તેથી સૌ પ્રથમ અમારા તરફથી આપને નાતાલની શુભેચ્છા પાઠવીએ છીએ. હેપી ક્રિસમસ મિત્રો. આપ સૌ નાતાલની તૈયારીમાં વ્યસ્ત હશો, પણ થોડો સમય કાઢીને અમારા આજના પ્રસારણને નિહાળશો તો અમને આનંદ થશે અને આપને પણ લાભ થશે. ભારત સહિત દુનિયાના દરેક દેશોમાં લોકો જુદી જુદી રીતે નાતાલની ઉજવણી કરે છે. કેટલાક લોકો પોતાના ઘરને બહુ સુંદર રીતે સજાવે છે અને એકબીજાને ભેટ પણ આપે છે. કેટલાક લોકો નાતાલના ગીતો ગાઈને આનંદ કરે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પણ નાતાલનો આનંદ માણે છે. કેટલાક લોકો પોતાના કુટુંબ સાથે સમય પસાર કરે છે અને જાત જાતની વાનગીઓ બનાવીને સાથે જમે છે. આ બધી બાબતો બહુ સારી લાગે છે કારણ કે તે આપણને આનંદ આપે છે. પણ શું તમે નાતાલના સાચા અર્થને સમજો છો? આ પ્રશ્ન બહુ ગંભીર છે. કેટલીક વાર આપણે ઉજવણીમાં અને દુનિયાવી બાબતોમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે નાતાલ ખરેખર શું છે તે જ ભૂલી જઈએ છીએ. નાતાલ તો ઈશ્વરે દુનિયાને આપેલી મહાન ભેટની ઉજવણી છે. તે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. ઈશ્વરે માણસજાત પ્રત્યે પોતાનો પ્રેમ પ્રગટ કરવા માટે આ અદ્ભુત ભેટ આપણને આપી છે. તેમણે પોતાના પુત્ર ઈસુને મનુષ્ય દેહમાં આ જગતમાં મોકલી આપ્યા. તે ઈસુના જન્મની યાદગીરીમાં દુનિયાભરમાં નાતાલની ઉજવણી કરવામાં આવે છે. વાલા મિત્રો, પ્રભુ ઈસુને આ દુનિયામાં મોકલવા માટે એક સ્ત્રીની પસંદગી કરવામાં આવી. તેનું નામ મરિયમ હતું. તે તો કુંવારી હતી. તેની સગાઈ યુસફ નામના પુરુષ સાથે થઈ હતી. ગાબ્રિયેલ દૂત મારફતે મરિયમને આ શુભ સંદેશ આપવામાં આવ્યો. લૂક 1:30-32 બાઇબલમાં તેની નોંધ કરવામાં આવી છે. ત્યાં લખ્યું છે, દૂતે તેને કહ્યું કે, હે મરિયમ, બીમાં, કેમ કે તું દેવથી કૃપા પામી છે. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાત પરનો દીકરો કહેવાશે. મારી બહેનો, કદાચ પ્રથમ તો આ વાત સાંભળીને મરિયમ બહુ ડરી ગઈ હશે, પણ તરત તે ઈશ્વરને આધીન થઈ અને દૂતની સાથે વાત કર્યા પછી તેણે પોતાનું સમર્પણ કરતાં કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કયા પ્રમાણે મને થાવ. ખરેખર મરિયમનું આ સમર્પણ હિંમત માંગી લે એવું હતું. એક કુંવારી યુવાન દીકરી તરીકે તે ઈશ્વરની યોજનામાં સામેલ થઈ. તેણે ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો કે ઈશ્વર તેને બધી રીતે મદદ કરશે. જ્યારે તેના થનાર પતિ યુસફે
આ સાંભળ્યું ત્યારે તે પણ ડરી ગયો અને હવે શું કરવું તે સંબંધી તેને મૂંઝવણ થવા લાગી. મરિયમને મૂકી દેવાનો વિચાર પણ તેના મનમાં આવ્યો, પણ દેવદૂતે તેની સાથે વાત કરીને કહ્યું કે તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીમાં, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે અને તેને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. મારી બહેનો, મરિયમ અને યુસુફ બંનેએ ઈશ્વરની યોજનાને પૂરી કરવા માટે સહભાગી બનવાની તૈયારી બતાવી. તે પછી રાજાના હુકમને લીધે યુસુફ પોતાનું નામ નોંધાવવા મરિયમને લઈને બેથલેહેમ ગામમાં જાય છે. ત્યાં તેઓને માટે કોઈ ધર્મશાળામાં જગ્યા ન હોવાથી તેઓ એક ગંદી ગભાણમાં આશરો લે છે અને ત્યાં પ્રભુ ઈસુનો જન્મ થાય છે. ઈસુ ખ્રિસ્તે કોઈ રાજમહેલમાં કે કોઈ શ્રીમંતના ઘરમાં જન્મ લીધો નહીં, પણ ગભાણમાં જન્મ લઈને આપણને નમ્રતાનો મોટો નમૂનો પૂરો પાડ્યો છે. જ્યારે ઈસુનો જન્મ થયો તે રાત્રે ઘેટા બાળકોને પણ સ્વર્ગદૂતે પોતે વધામણી આપતા કહ્યું કે બીહોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તે પછી આકાશમાં સ્વર્ગદૂતોનો સમુદાય પ્રગટ થયો અને તેઓએ પણ ઈશ્વરની સ્તુતિ કરતા કહ્યું કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. તમને ખબર છે મિત્રો, તે સમયે આકાશમાં પૂર્વ દિશામાં એક તેજસ્વી તારલો ચમકી ઉઠ્યો. તે તો એક અલૌકિક તારો હતો અને તેનું તેજ ગૌરવી હતું. તે પણ જગતને તારણહાર ઈસુના જન્મની વધામણી આપતો હતો. તેના તેજથી ઘેટા બાળકો પણ ડરી ગયા હતા. તેથી જ દૂતે તેઓને કહ્યું કે બીશો નહીં, આમ ઈસુના જન્મની વધામણી આપણને બીકમાંથી પણ મુક્ત કરે છે. વાલી બહેનો, ઈશ્વરે આપણને આપેલ ઈસુની મહાન ભેટને લીધે આપણે જીવનમાં આશા, શાંતિ અને આનંદ પ્રાપ્ત કરી શકીએ છીએ. તેથી તમારી નાતાલની ઉજવણીમાં તમે ઈસુને બાજુ પર મૂકી દેશો નહીં. નાતાલનું પર્વ તો આનંદનું પર્વ છે. તેથી આ દિવસો દરમિયાન આપણે ઈસુનું ભજન કરીએ અને ઈસુને મહિમા આપીએ અને નાતાલના મહાન સંદેશને યાદ રાખીને તેની ઉજવણી કરીએ. સ્વર્નાયક તે દીન બાળક થઈ આવ્યો જગમાં હે દેહ ધરી. સ્વર્નાયક તે દીન બાળક થઈ આવ્યો જગમાં હે દેહ ધરી. નિજ વૈભવ સારો તમામ તજી, નિજ વૈભવ સારો તમામ તજી. જગ ઉપર પ્રીતિ અનુપ કરી. સ્વર્નાયક તે દીન બાળક થઈ આવ્યો જગમાં હે દેહ ધરી. વસતો સુખદાયક ધામ મહી, પણ આહી સુતો એ ગભાણ મહી. વસતો સુખદાયક ધામ મહી, પણ આહી સુતો એ ગભાણ મહી. પ્રતિમા ધરી માનવી ખાલી થયો, દિનતા ઘરતા જગ
જગ કાજ અહીં સ્વરનાયક તે દીન બાળક થઈ આવ્યો જગમાહી દેવ ધરી. પ્રિય દર્શક મિત્રો, નાતાલના આ વિશિષ્ટ પ્રસારણમાં આપ સર્વનું ફરીથી સ્વાગત છે. મરિયમને ઈસુની મા બનવા માટે પસંદ કરવામાં આવી તે બાબત તેના માટે સરળ નહોતી. તેણે અચાનક જ તેના જીવનમાં બદલાવનો સામનો કરવો પડ્યો, પણ તે ઈશ્વરને આધીન થઈ. તેણે સાચી પસંદગી કરી. શું આપણે સ્ત્રીઓ તરીકે ઈશ્વરની આજ્ઞાને આધીન થઈએ છીએ? મિત્રો, ઈશ્વરની યોજના પૂરી કરવા માટે મરિયમની હા બહુ મહત્વની હતી. તે એક સાદી, સરળ, નિખાલસ અને ઈશ્વરની બીકમાં જીવનાર યુવતી હતી. તેણે જીવનમાં કદી પણ વિચાર નહીં કર્યો હોય કે તેના દ્વારા આ જગતના ઉદ્ધારનારનો જન્મ થશે. પણ ઈસુની મા બનવા માટે મરિયમની પસંદગી કરવામાં આવી. મારી બહેનો, જો તમે પણ ઈશ્વરના કાર્યમાં સામેલ થવા તૈયારી બતાવો છો તો ઈશ્વર પોતાની મહાન યોજનાઓ પાર પાડવા તમારો પણ ઉપયોગ કરી શકે છે. યોહાન 3:16 બાઇબલ સ્પષ્ટ કહે છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. વાલા મિત્રો, આ જ નાતાલનો સાચો અર્થ અને હેતુ છે. નાતાલ તો ઉદ્ધારનું પર્વ છે. ઈસુ આ ધરતી પર માણસ બનીને આવ્યા, માણસ તરીકે જીવ્યા, લોકોને ઈશ્વરના રાજ્યની વાત કરી અને માણસ જાતના પાપોની કિંમત ચૂકવવા માટે પોતાનું બલિદાન આપી દીધું. મરણને પણ ઈસુએ હરાવ્યું અને ત્રીજા દિવસે મરણમાંથી સજીવન થયા. ઈસુ પર વિશ્વાસ કરવાથી આપણને પણ સાર્વકાલિક જીવન પ્રાપ્ત થાય છે. નાતાલનો આ એક મહાન આશીર્વાદ છે. વહાલા મિત્રો, નાતાલના આ દિવસોમાં જો આપણે ઈસુને આધીન થઈશું અને તેની પાછળ ચાલવાનો નિર્ધાર કરીશું તો તેનો સાચો આનંદ માણી શકીશું. નહીં તો તે તમારા માટે થોડા સમયની ઉજવણી જ બની રહેશે. જો ઈસુ સામાન્ય માણસ બનીને નહીં પણ દેવ તરીકે આ જગતમાં આવ્યા હોત તો પાપી માણસજાત માટે ઉદ્ધારની યોજના પૂરી થઈ ના હોત. નાતાલની ઉજવણી કદાચ આપણને બાહ્ય આનંદ આપે છે, પણ સાચો આનંદ ઈસુની પાછળ ચાલવાથી મળે છે. હા મિત્રો, સાચી શાંતિ અને સાચો આનંદ જીવનમાં પરિવર્તન લાવવાથી મળે છે. ઈસુ ખ્રિસ્તમાં આપણને સાર્વકાલિક જીવનની મહાન આશા આપવામાં આવી છે. આપણે બધા પાપી છીએ, છતાં પ્રભુ ઈસુ આપણને પ્રેમ કરે છે. પણ ઈસુના આ પ્રેમના બદલામાં આપણે તેમને શું આપીએ છીએ? ઈસુના જન્મની યાદમાં આપણે નાતાલની ઉજવણી કરીએ છીએ. તો આ નાતાલે ઈસુના જન્મદિને તમે ઈસુને શું ભેટ આપશો? મિત્રો, નાતાલના આ શુભ દિવસોમાં તમારા જીવન સંબંધી સતત વિચાર કરજો. નાતાલના દિવસોનું મુખ્ય આકર્ષણ ગભાણ અને તારો છે, કારણ કે પ્રભુ ઈસુના જન્મ સમયે એક ખાસ પ્રકારનો તારો દેખાયો અને ઈસુએ ગભાણમાં જન્મ લીધો. તેથી જ નાતાલની ઉજવણીમાં ગભાણનું દ્રશ્ય અચૂક રજૂ કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે જૂના કરારના સમયમાં પાપોની માફી માટે લોકો પશુ પક્ષીનું બલિદાન આપતા હતા, પરંતુ તે બલિદાન પાપોની માફી માટે અને હૃદયની શુદ્ધતા માટે સમર્થ ન હતું. તેથી માણસોને પાપની માફી મળે અને નવું જીવન મળે એવા એક હલવાનની જરૂર હતી. તેથી જ ઈસુ ખ્રિસ્ત પોતે તે હલવાન બનીને આ જગતમાં આવ્યા. મારી બહેનો, ઈસુએ કેટલું મહાન કાર્ય આપણા માટે કર્યું. તેઓ કોઈ એક માનવી, કોઈ એક દેશ, કોઈ એક જાતિ કે કોઈ એક પ્રજા માટે નહીં, પરંતુ દુનિયાના દરેક લોકો માટે બલિદાનનું હલવાન બનીને સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા. ઈશ્વરની યોજના અનુસાર બલિદાનના હલવાન તરીકે તેઓનો હેતુ સિદ્ધ થાય તે માટે
તેમણે ઘેટા બકરાની જગ્યામાં જન્મ લીધો. ગભાણમાં જન્મ લઈને તેમણે પોતાને પાપ હરણ કરનાર તરીકે રજૂ કર્યા, કારણ કે માણસ જાતને પાપમાંથી મુક્તિ આપવા માટે આ પવિત્ર હલવાનની જરૂર હતી. ઈસુએ માણસ તરીકે પૃથ્વી પર જન્મ લઈને ઈશ્વર સાથે માણસનું સમાધાન કરાવ્યું. હું માનું છું કે એને લીધે જ ઈસુના જન્મની વધામણી ઘેટા પાળકોને આપવામાં આવી. તેઓ તરત જ બલિદાનના આ હલવાનને જોવા ગભાણ સુધી દોડી ગયા. તેઓએ આનંદથી ઈશ્વરનું ભજન કર્યું અને પાછા આવીને આ ખુશખબર બીજાઓને પણ આપી. એ જ રીતે ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરતા 3 માગીઓને આકાશમાં એક તેજસ્વી તારો દેખાયો. તેઓને લાગ્યું કે આ તારો કોઈ મહાન રાજાના જન્મની નિશાની છે. ઈસુ ખ્રિસ્ત હલવાન હતા, પણ તે સાથે એક રાજા પણ હતા. તેથી આ 3 રાજાઓ ઈસુને રાજા તરીકે માન આપવા ગભાણ સુધી દોડી આવ્યા. તે સાથે તેમણે સોનું, લોબાન અને બોળનું અર્પણ બાળ ઈસુને કર્યું. ઈસુને રાજા તરીકે માન આપવા સોનાનું અર્પણ કર્યું, સ્તુતિરૂપે ધૂપ અર્પવા લોબાનનું અર્પણ કર્યું અને તેમના મરણની તૈયારી રૂપે બોળનું પણ અર્પણ કર્યું. ખરેખર આ બધી બાબતો સૂચવે છે કે ઈસુનો જન્મ એ આ પૃથ્વી પરની કોઈ સામાન્ય ઘટના નહોતી, પણ અલૌકિક ઘટના હતી. ઈશ્વરે માણસજાત પ્રત્યેનો પોતાનો પ્રેમ પ્રગટ કરવા અને તેમની અદ્ભુત યોજના પાર પાડવા કુંવારી મરિયમ, દૂતો, ઘેટા પાળકો, તારો અને ગંદી ગભાણનો પણ ઉપયોગ કર્યો. આ બાબત સ્પષ્ટ કરે છે કે ઈશ્વરના માટે કોઈ બાબત અશક્ય નથી અને તેમની ઈચ્છા અને યોજના પૂરી કરવા માટે તે કોઈ પણ વ્યક્તિનો ઉપયોગ કરી શકે છે. તે ફક્ત તમારું હૃદય જુએ છે અને તમારું સમર્પણ માગે છે. સાચી વાત છે. મારી વાલી બહેનો, શું તમે તમારા જીવન મારફતે ઈશ્વરની યોજના પૂરી થાય એવી ઈચ્છા રાખો છો? શું તમે જેવા છો તેવા તમારું સમર્પણ ઈશ્વરને કરવા માગો છો? ઈસુએ તમારા માટે આટલું બધું કર્યું, તમે ઈસુના માટે શું કર્યું? તમારું આ જીવન તો ઈશ્વરે તમને આપેલી ભેટ છે. તેનો ઉપયોગ શું તમે ઈશ્વરના માટે કરશો? આવો પ્રાર્થના કરીએ. દયાળુ ઈશ્વર પિતા, નાતાલના આ આનંદના અવસરને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમને પ્રભુ ઈસુની ભેટ આપી તે માટે તમારો આભાર માનીએ છીએ. અમારું આ જીવન પણ તમે આપેલી ભેટ જ છે. અમને તમે મદદ કરો કે અમે અમારા જીવનની ભેટ તમને આપી શકીએ. મરિયમની જેમ અમારા જીવનનું સમર્પણ અમે તમને કરીએ છીએ. તમારા કાર્યોને માટે, તમારા મહિમાને માટે અને તમારી યોજના પૂરી કરવા માટે તમે તેનો ઉપયોગ કરો. ઈસુના નામમાં માગું છું. આમેન. ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ. હે ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે કાજ. હે ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે કાજ. ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ. દૂતોની સેના ત્યાં પ્રગટી દૂતોની સેના ત્યાં પ્રગટી લાવી મુક્તિ વાત. ગગને ઉચ્ચ સ્વરે બૂમ પાડી કીધો મોટો નાદ. ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ.
ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ. હે ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે કાજ. ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ, ખુશી. પ્રિય દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓના આ પ્રસારણમાં આપ નિહાળી રહ્યા છો નાતાલનો વિશેષ કાર્યક્રમ. સમગ્ર વિશ્વ માટે નાતાલ એ તો આનંદનું પર્વ છે, શાંતિનું પર્વ છે, માફીનું પર્વ છે અને આશાનું પર્વ છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર હોવા છતાં માણસ બનીને આ જગતમાં આવ્યા. તે તો માણસ જાત પ્રત્યે ઈશ્વરના નિસ્વાર્થ પ્રેમને પ્રગટ કરે છે. નાતાલનો શુભ સંદેશ મરિયમ અને ઘેટા બાળકો જેવા સરળ લોકો માટે છે, જેઓ સહજ રીતે તેનો સ્વીકાર કરે છે. યાદ રાખો, ઈસુ ખ્રિસ્ત સમગ્ર માનવજાતના ઉદ્ધારને માટે આ જગતમાં આવ્યા હતા. આ યોજના તો ઈશ્વરે અગાઉથી કરેલી હતી. તેથી બાઇબલમાં જૂના કરારમાં ઈસુના જન્મની ભવિષ્યવાણીઓની પણ નોંધ કરવામાં આવી છે. યશાયા 9 અને 2માં લખ્યું છે, અંધકારમાં ચાલનારા લોકે મહાન પ્રકાશ જોયો છે. મરણ છાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે. 6 અને 7 કલમ જણાવે છે, કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તેની ખાંદ પર રાજ્યાધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા ને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. એ જ પ્રમાણે યશાયા 7 અને 14 જણાવે છે, તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે. જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્ર જણશે અને તેનું નામ તે ઇમાનુએલ પાડશે. મિત્રો, ઈસુના જન્મ વિશેની આ બધી ભવિષ્યવાણી નવા કરારમાં પૂરી થયેલી જોવા મળે છે. મિત્રો, 19મી સદીની શરૂઆતમાં મહાન સમ્રાટ નેપોલિયન જુદા જુદા દેશ પર આક્રમણ કરીને લડાઈ જીતતો આગળ વધી રહ્યો હતો. આખું વિશ્વ ચિંતામાં અને ભયમાં હતું. આખી દુનિયાનું ધ્યાન ફક્ત નેપોલિયન તરફ અને તેની લડાઈઓ તરફ હતું. તે સમય દરમિયાન વિશ્વમાં બીજી અનેક ઘટનાઓ બની અને કેટલા બધા બાળકોનો જન્મ પણ થયો, પણ કોઈએ તેમના તરફ ધ્યાન આપ્યું નહીં. ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે પણ આવું જ બન્યું. બેથલેહેમમાં એકઠા થયેલા લોકોને માત્ર વસ્તી ગણતરીમાં રસ હતો. કોઈએ ગભાણમાં જન્મેલા બાળકને ઈસુ જે ઈશ્વર પુત્ર હતા તેમની તરફ ધ્યાન આપ્યું નહીં. તમારી વાત એકદમ સાચી છે. ઈસુના દર્શન કરવા ફક્ત ઘેટા બાળકો અને પૂર્વના 3 રાજાઓ સિવાય કોઈ આવ્યું નહીં. કોઈએ બાળ ઈસુ તરફ ધ્યાન આપ્યું નહીં. બધા પોતાના કામમાં જ વ્યસ્ત હતા. પણ ઈસુએ આખા જગતને બદલી નાખ્યું. ઈસુએ માણસ જાતને પ્રેમ કર્યો અને ઈશ્વર સાથે માણસનો મિલાપ કરાવ્યો. ઈસુના મરણ અને સજીવન થવા દ્વારા આપણને પાપની માફી અને સાર્વકાલિક જીવનની ભેટ પ્રાપ્ત થઈ. માણસ જાત અંધકારમાં હતી, તેથી તેમના માટે ઈસુ ખ્રિસ્ત અજવાળું બનીને આવ્યા. ઈસુ ખ્રિસ્તને ઇમાનુએલ નામ આપવામાં આવ્યું, જેનો અર્થ છે દેવ આપણી સાથે. તે આપણને યાદ કરાવે છે કે આજે પણ ઈશ્વર આપણી સાથે છે. મારા વાલા દર્શક મિત્રો, આ જગતમાં તમે એકલા નથી, પણ ઈસુ તમારી સાથે છે. તે તો દરેક તોફાનો, બીમારીઓ, કુદરતી આપત્તિઓ, શૈતાનની શક્તિઓ અને જગતની તમામ બાબતો પર અધિકાર ધરાવે છે. નાતાલ આપણને નવા જીવનની આશા પૂરી પાડે છે, પણ તે નવું જીવન પ્રાપ્ત કરવા મરિયમની જેમ આપણું સમર્પણ ઈશ્વરને કરવાની જરૂર છે. જો તમે તમારું જીવન ઈશ્વરને સમર્પિત કરશો તો મરિયમની જેમ તમે પણ તમારા જીવનમાં ઈશ્વરની યોજનાને પૂરી કરી શકશો. મારી વાલી બહેનો, શું આ નાતાલના પર્વ દરમિયાન તમે મરિયમના જેવી
સમર્પિત સ્ત્રી બનશો? મિત્રો, નાતાલના દિવસો પાસે છે ત્યારે નાતાલનો સાચો અર્થ આપણે સમજીએ. નાતાલ એટલે ઈશ્વરનો માણસ સાથે મિલાપ. નાતાલ એટલે પાપી મનુષ્યને ઉદ્ધારની ભેટ. નાતાલ એટલે પ્રેમનો અને આશાનો સંદેશ. નાતાલ એટલે શાંતિ અને આનંદનો સંદેશ. જો તમે આ બાબતને સાચા અર્થમાં સમજવાનો પ્રયત્ન કરશો તો તમારી આ નાતાલ જીવનની યાદગાર નાતાલ બની રહેશે. પ્રિય દર્શક મિત્રો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. નાતાલના આ વિશિષ્ટ પ્રસારણ મારફતે આપ સર્વ નાતાલ શું છે તે સમજી શક્યા હશો. આપ સર્વને નાતાલ પર્વની ઉજવણીમાં ઈશ્વર સહાય કરે અને સાચો આનંદ આપે એ જ અમારી શુભેચ્છા તથા પ્રાર્થના છે. આ કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો અમને આ સરનામા પર મોકલી શકો છો. જો આપ ફોનથી સંપર્ક કરવા માંગો છો તો તે માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. આશાવાન સ્ત્રીઓની આખી ટીમ વતી આપ સર્વને નાતાલની પ્રેમી સલામ. મેરી ક્રિસમસ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો